દેશભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ નગરપાલિકાના એક વાયરલ વિડીયોએ સમગ્ર અભિયાનની ગંભીરતાને પ્રશ્નાર્થ કરી દીધા છે। વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે પાલિકાના અધિકારીઓ માત્ર ફોટોશૂટ માટે જ રસ્તા પર કચરો નાખી રહ્યા હતા। પાલિકા પ્રમુખ જલ્પાબેન પટેલ સફાઈ કરવા પહોંચે તે પહેલા જ એક શખ્સ રોડ પર કચરો પાથરતો દેખાય છે। જેવો જાગૃત નાગરિકે આ દ્રશ્ય કેદ કર્યું, શખ્સ તરત જ નાસી ગયો। બાદમાં આખી પાલિકા ટીમ સફાઈ કર્યા વિના જ સ્થળેથી નીકળી ગઈ। આ ઘટનાથી નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। લોકોનો આક્ષેપ છે કે રોગચાળાની પરિસ્થિતિમાં જ્યાં નગરમાં ગંદકીનો ત્રાસ છે, ત્યાં પાલિકાના અધિકારીઓ માત્ર ફોટોશૂટ કરવા માટે અભિયાન ચલાવી રહ્યા છે। જોકે પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે દાવો કર્યો હતો કે કચરો તેમની જાણ બહાર નાખવામાં આવ્યો હતો, પરંતુ વિડીયોમાં દેખાતી પૂર્વ આયોજિત ગતિવિધિઓએ આ દાવાને નબળો સાબિત કર્યો છે। યુથ કોંગ્રેસના આગેવાન કેતન મકવાણાએ આ ઘટનાની આકરી નિંદા કરતા જણાવ્યું કે જનતાના આરોગ્યની સાથે મજાક કરવામાં આવી રહી છે। તેમણે પાલિકા પ્રમુખને માફી માંગવાની માંગણી સાથે રાજ્ય સરકારને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી છે। આજ રોજ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ગંદકીનું સામ્રાજ્ય થયું છે। સવારમાં જે ચોખ્ખોનું હાલની અંદર જે નગરપાલિકાના પ્રમુખ ચીફ ઓફિસર ઉતર્યા બાદ જે ગંદકીનું સામ્રાજ્ય થયું છે તે બાબતે શું કહેશો? હું એ જ કહેવા માંગીશ કે આજરોજ જે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત જે સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી સવારમાં સાફ સફાઈ કરેલી હતી, તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી, આમોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં આગળ કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટોશૂટ કરવા માટે। પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો ફેલાયો છે, ખૂબ મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે। તો જેથી આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસરને અને પ્રમુખને કહીએ છીએ કે આમોદની જનતા પણ તમને જાણે છે, આખા નગરમાં ખાલી તમે ફોટોશૂટ જ કરાવો છો, પણ ફોટોશૂટ ભૂલીને જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલાં ભરો। ગંદકીના સામ્રાજ્યમાં આમોદ આઈ લવનું જે ડિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જે 8 લાખ રૂપિયાનો જે સ્વચ્છતા, શું નામ તમારું? મારું નામ સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ, અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ ભરૂચ જિલ્લા આમોદ। શું ઘટના બની છે? આજે સવારના 10:30 થી 11 કલાકે માન્ય વડાપ્રધાનની જન્મ દિવસ હોવાથી નગરપાલિકામાં સફાઈ અભિયાનનો એ કરેલો કાર્યક્રમ, પરંતુ મારા સફાઈ કર્મચારીને અધિકારી શ્રી સાહેબ અને પદાધિકારી સાહેબે આદેશથી એમને કચરો મંગાવીને ગ્રાઉન્ડમાં નખાવેલો અને પછી જાતે સફાઈ કરવા લાગેલા। પરંતુ અમે તો નીચલા કર્મચારી છે, દલિત કર્મચારી છે, અમને તેમના આદેશનું પાલન કરવાનું હોય, કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી, તે લોકો તો નોટિસ લઈને એમને છૂટા કરી દે, માટે અમે તો આદેશનું પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી। પછી તો હવે જે કઈ એ લોકો સફાઈગીરી કરી ના કરી એ તો એ લોકોનો એ છે ને, અમારા કર્મચારી પછી આ બાબતમાં બીજું કઈ અમે વધારે નહીં એ કરતા। મારા કર્મચારી જે આદેશ કર્યો એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી।